નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો ચેપ્ટર નંબર 14 સ્માર્ટ ચાર્ટની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગણિતની સ્વઅધ્યયન પોથી ભાગ 5નું ચેપ્ટર નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નું ચેપ્ટર નંબર 14 સ્માર્ટ ચાર્ટ। પ્રશ્ન 1 તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી કોઈ એક ફકરાનું અનુલેખન કરો, તેને ધ્યાનથી વાંચન કરો અને તે પરથી પ્રશ્નના જવાબ આપો। તો અહીં આપણે ગુજરાતીનો એક ફકરો લખ્યો છે। એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો। તે શિકારની શોધમાં હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે ઝાડ પર નીચે હતાશ થઈને બેઠો। આ રીતનો તમે એક ફકરો લખી શકો છો। અહીંયા પહેલો છે પ્રશ્ન, કયો શબ્દ સૌથી વધુ વખત આવે ને કેટલી વખત? તો કે બચ્ચું શબ્દ વધુ આવે છે અને 4 વખત આવે। બીજું, કયો શબ્દ સૌથી ઓછી વખત આવે છે, કેટલી વખત? સિંહણ શબ્દ છે એ ઓછી વખત આવ્યો, 1 વખત। ત્રીજું, કેટલા જોડાક્ષર છે ગણો? તો 6 જોડાક્ષર આવે છે, બચ્ચું 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 વહાલું વહાલું। ચોથું, 4 મૂળાક્ષરથી બનતા કુલ કેટલા શબ્દ અગણો? તો 3 શબ્દ આવે છે 4 મૂળાક્ષરથી બનેલા, શિકારની, બકરીનું ને આમ તેમ। 9 મૂળાક્ષર આવતા હોય તેવા શબ્દ લખો, કુલ કેટલા છે તે લખો। તો વનમાં, શિકારની, નીચે, થઈને, બકરીનું, તેની, તેને, તેનો, મનમાં, મનમાં, સૌનું, પોતાનું, આ રીતના કુલ 17 શબ્દ આવે છે। પ્રશ્ન 2, રોહિતભાઈએ પોતાના વર્ગના 7 વિદ્યાર્થીઓના વજનનો આલેખ નીચે મુજબ છે, તેના આધારે પ્રશ્નનો જવાબ આપો। 1 સ્ટાર એટલે 5 કિલો વજન, 1 સ્ટાર એટલે 5 કિલો। તો વિદ્યાર્થીમાં જોવાય કિરણ, અશોક, નિસર્ગ, ક્રિયા, મિસબાના, બંસી। તો કિરણને કેટલા સ્ટાર છે? 1 2 3 4 5, તો 25 કિલો। અશોકને કેટલા સ્ટાર? તો કે 4 સ્ટાર, તો 4 5 20 કિલો। નિસર્ગને કેટલા સ્ટાર છે? તો કે 2 અને 3 5 છે, તો 25 કિલો। કિયાને તો કે 2 અને 2 4 અને 2 6 સ્ટાર છે, એટલે 6 5 30 કિલો। રેડી? હવે આપણે પ્રશ્નના જવાબ લખીએ। અશોક અને કિરણનો કુલ વજન કેટલો થાય? તો અશોકનો વજન અને કિરણનો વજન ગોતીને સરવાળો કરશો એટલે 45 કિલો થાય। સૌથી ઓછો વજન કયા વિદ્યાર્થીનો છે, કેટલો? મિસબાનનો વજન ઓછો છે, 15 વજન થાય છે। ત્યાર પછી ત્રીજું, 25 કિગ્રા કરતાં વધુ વજન ધરાવતા વિદ્યાર્થીનું નામ લખો, કિયાન, બંસી અને જોસેફ। ચોથું, સૌથી વધુ અને સૌથી ઓછો વજનનો તફાવત, તો 20 વજન વધે। પાંચમું, કિયાનનો વજન બંસીની સરખામણીમાં કેટલો વધારે છે? તો 5। પ્રશ્ન 3, સલીમભાઈએ ચપાટી આલેખ દર્શાવ્યો છે જે કુલ 100 વિદ્યાર્થીની વિગત દર્શાવે છે, એના આધારે પ્રશ્નનો જવાબ। પ્રાર્થના સમિતિ, સફાઈ સમિતિ અને રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ। 100ના સરખા 4 ભાગ કરશો એટલે 25 25 થશે, જો આ રીતના 4 ભાગ થયા છે। તો પ્રાર્થના સમિતિમાં કેટલા ભાગ છે? તો 4માંથી 1 એટલે ક। સફાઈ સમિતિ અને વ્યવસ્થાપન મળીને કુલ કેટલા થાય? તો કે 1/2। રમતગમત ને સાંસ્કૃતિક સમિતિમાં કુલ કેટલા વિદ્યાર્થીનો સમાવેશ થાય છે? તો કે 4 સરખા ભાગ છે એટલે 25 વિદ્યાર્થીઓ। સફાઈ સમિતિમાં કુલ કેટલા ભાગના વિદ્યાર્થીઓ છે? તો 2/4। પાંચમો, પ્રાર્થના સમિતિમાં પોતાના વિદ્યાર્થીઓને વર્ગમાં બેસાડી દઈએ તો કેટલા વિદ્યાર્થી બાકી રહે? તો ક 75। પછી પ્રશ્ન 4, જલપાઈ એક ધોરણ 4ની પરીક્ષામાં વિવિધ વિષયમાં કુલ 40 ગુણમાંથી મેળવેલ ગુણની યાદી નીચે છે, તેના આધારે આલેખ પૂરો કરીને પ્રશ્નનો જવાબ લખો।
આવું ચોકઠું છે ને 3 ગુણ દર્શાવે. તો ગણિતમાં ને 36 માર્ક છે, પછી ગુજરાતીમાં 30 છે, પર્યાવરણમાં 39, અંગ્રેજીમાં 27 ને 33. તો અહીંયા તમારે એક ચોકઠું એટલે 3 ગણવાના છે. તો જુઓ, ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી ને હિન્દી. તો એ ગુજરાતીમાં કેટલા માર્ક છે તમે જુઓ તો 30 છે, તો 10 અચોકઠા કરવાના. જોવાય 1 2 3 4 5 6 7 8 9 ને 10 છે. પર્યાવરણમાં કેટલા માર્ક છે 39, તો 13 ચોકઠા કરવાના. જો પર્યાવરણના બાજુમાં તમને દોર્યા ને એવા દોરવાના. અંગ્રેજીમાં 27 છે, તો 9 ચોકઠા કરવાના. કેટલા ચોકઠા? 9. અને હિન્દીમાં 33 છે, તો 11 તેરીને 33, એટલે 11 ચોકઠા કરવાના. તો આ રીતનો તમારે આલેખ દોરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન પહેલો, જલ્પાને સૌથી ઓછા ગુણ કયા વિષયમાં આવ્યા છે? તો કે અંગ્રેજીમાં. બીજું, સૌથી વધુ ગુણ કયા વિષયમાં આવ્યા? પર્યાવરણમાં. ત્રીજું, 35 કરતાં વધુ ગુણ કયા વિષયમાં છે? તો ગણિત ને પર્યાવરણમાં. ચોથું, ગુજરાતી કરતાં ગણિતમાં કેટલા વધારે ગુણ આવ્યા? 6 ગુણ. અને જો પર્યાવરણ, હિન્દી અને ગુજરાતીમાં ગુણનો સરવાળો કરવામાં આવે તો કેટલા મળે છે? 100 કરતાં વધારે કે 100 કરતાં ઓછા? 100 કરતાં ઓછા. પ્રશ્ન 5, એક વિદ્યાર્થીની મનપસંદ વાનગી છે એનું ચિત્ર આલેખ બનાવીને પ્રશ્નનો જવાબ લખો. આ રીતનું એક ત્રિકોણ કરશો એટલે 4 વાનગી થશે. અહીંયા જુઓ, ગુલાબજાંબુ, લાડુ, ચોકલેટ, બરફી, સીતાફળ. હવે લાડુ કેટલા છે ત્રિકોણ? તો કે 1 2 3 4 ને 5, એટલે 5 4 ને 20. બરાબર, આ રીતના તમારે ત્રિકોણ ગણવાના છે. બાસુંદીના ત્રિકોણ કેટલા છે પછી એને 4 વડે ગુણવાના. તો પહેલો પ્રશ્ન, કઈ વાનગી સૌથી વધુ વિદ્યાર્થીને પસંદ છે? તો ગુલાબજાંબુ. બીજું, સીતાફળ રબડી કેટલા બાળકોને ભાવે છે? 40 બાળકોને. ત્રીજું, ચોકલેટ બરફી કરતાં ગુલાબજાંબુ પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 12. ચોથું, કઈ વાનગી ગોળાકાર છે તે કેટલી સંખ્યામાં આવે છે? લાડુ અને ગુલાબજાંબુ ગોળાકાર છે. લાડુ 20 ને ગુલાબજાંબુ 48. પાંચમું, બાસુંદી પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? બાસુંદી પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 44. ત્યાર પછી સાવનભાઈ રમકડાની દુકાનમાં છેલ્લા 3 દિવસ શનિ, રવિવાર અને સોમવાર વેચેલ રમકડાની સંખ્યા નીચે મુજબ છે. તેના આધારે વર્તુળાલેખ બનાવો અને દરેક ભાગના રંગો દર્શાવો. તો અહીંયા શનિવાર 15 રમકડાની સંખ્યા, રવિવાર 30 વેચાણ, સોમવાર 15. તો આ રીતનો તમારે આલેખ દોરવાનો છે. રવિવારે વધુ છે એટલે 30 અને 15 શનિવાર છે, 2 ભાગ કરશું આ રીતના. પછી કલર પૂરવાનો છે. હવે પેલું, સોમવારે કેટલા ભાગના રમકડા વેચાય? તો કે સોમવારે 5 ભાગના રમકડા વેચાય. રવિવારે કેટલા ભાગના? તો કે અડધા ભાગના. રવિવાર ને સોમવારે પોણા ભાગના રમકડા. જો કુલ રમકડામાંથી રવિવારના રમકડા કાઢીએ તો કેટલો ભાગ બાકી રહે? અડધો ભાગ. અને કુલ કેટલા રમકડા વેચ્યા? તો 60. તો મિત્રો, આ તો આપણું ધોરણ 4 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીના ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.